પુરુષોને સ્ત્રીના સ્તનો માટે સૌથી વધુ આકર્ષણ કેમ હોય છે? આ કુદરતી છે. જેની પાસે જે નથી એનું એને આકર્ષણ હોય એ કુદરતી છે. સ્ત્રીઓ પાસે દાઢી મૂછ નથી, એટલે એમને દાઢી મૂછ પ્રત્યે આકર્ષણ હોય છે. એ જ રીતે પુરુષોને દાઢી કરવાનો કંટાળો આવે છે, જે રીતે સ્ત્રીઓને માસિક સ્ત્રાવ ભજવે છે. સ્ત્રીઓમાં જેમ સ્તનો સ્ત્રીત્વ અને સૌંદર્યનો મૂળભૂત, અનન્ય વધારો છે, તે જ રીતે મૂછ પુરુષોમાં છે. સ્ત્રી અને પુરુષમાં સામાન્ય રીતે સૌંદર્ય ધરાવતી કે આકર્ષણ પમાડતી એક જ વસ્તુ છે, અને એ છે આંખ અને નજર. મનોવૈજ્ઞાનિક સત્ય એ છે કે એક સ્ત્રીને જોઈને પુરુષ પ્રભાવિત થાય છે, જ્યારે સ્ત્રી પુરુષના અવાજમાં આકર્ષાય છે. કોઈ સ્ત્રીને જોયા વિના પુરુષને પ્રેમ કરવો તે લગભગ અશક્ય છે, જ્યારે સ્ત્રી માટે આવું કરવું ખૂબ જ સરળ છે. એક સિદ્ધાંત એ પણ છે કે સ્ત્રીને જોઈને પુરુષ પ્રભાવિત થાય છે, ત્યારે સ્ત્રી રોમેન્ટિક નવલકથાના પેસેજ માત્ર વાંચીને એક્સાઇટ થઈ શકે છે. પુરુષનું સ્તન પ્રત્યેનું આકર્ષણ ફક્ત અને ફક્ત માનવજાતિની જ લાક્ષણિકતા છે. અન્ય સસ્તન પ્રાણીઓમાં, તે શિશુને સ્તનપાન કરાવવા કરતાં વધુ અન્ય કોઈ ઉપયોગમાં લેવામાં આવતું નથી. અન્ય કોઈ પણ નર પ્રાણી તેની માદા પ્રાણી પ્રત્યે સ્તનથી આકર્ષાતો ક્યારેય જોયો છે તમે? નેવર. મનુષ્યમાં તે આકર્ષણ પ્રજનન સાથે જોડાયેલું છે. જાતીય સંકેતોના સિદ્ધાંત મુજબ, કુદરતી રીતે જ, શરીરના મજબૂત સ્તનો દ્વારા આ આકર્ષણને મજબૂત, પ્રભાવી, અને અચૂક બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ પોર્નોગ્રાફીમાં ખુલ્લેઆમ થાય છે. માનવશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્ર માને છે કે વિશ્વભરમાં રહેતી માનવજાતિઓ જાતીય સંભોગ પહેલાં સ્તનો દ્વારા કરવામાં આવતી ફોરપ્લે દ્વારા બંનેને પરસ્પરમાં રસ રહે છે. સ્ત્રીને જાતીય સંભોગ માટે ઉત્તેજિત કરવા અને તૈયાર કરવામાં સ્તન મસાજનું વિશેષ મહત્વ છે. એ અવધારણાને સ્પષ્ટ કરવું મુશ્કેલ છે કે સ્તનો ફક્ત દ્રશ્ય સંકેતો દ્વારા થતાં આકર્ષણ માટે જ ઉપયોગી છે. જાતીય સંભોગ શરૂ થાય તે પહેલાં, જાતીય સંભોગ માટેના નરને આકર્ષવા માટે, સ્તનો તેમના મહત્તમ કદ સુધી ફૂલે છે, પહોળાં થાય છે. સ્તનોની ડીંડળી, સ્તનનો અગ્રભાગ, નિપલ્સ ટાઇટ થાય છે, તેમજ તેની નીચે, ફરતે આવેલી કથ્થાઈ રંગની રિંગ, પટ્ટી, એરિઓલા વધુ ફૂલાઈને ઘાટી બની જાય છે. પુરુષો પર વારંવાર આક્ષેપ કરવામાં આવે છે કે જ્યારે પણ તેઓ મહિલાઓ સાથે વાત કરે છે ત્યારે તેમની નજર મહિલાના સ્તનો ઉપર સ્થિર રહે છે. ઘણીવાર કોઈ સ્ત્રીને કહેવું પડે છે કે, તમે મારી સામે જુઓ અને વાત કરો. ખરેખર, મનોવિજ્ઞાન આમાં પણ છુપાયેલું છે. પ્રાચીન કાળથી, સ્ત્રીઓને કહેવામાં આવે છે કે સ્તન હંમેશા કપડાંથી આવરી લેવું જોઈએ. માણસ તેની પાછળ દોડે છે, જે ગુપ્ત છે. એક સંશોધન અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જો સ્ત્રીઓને સ્તનોને ખુલ્લું રાખવાનું કહેવામાં આવે છે અને માથા અને ચહેરાને ઢાંકવાનું કહેવામાં આવે તો તેનું ધ્યાન ચહેરાની ગુપ્તતા તરફ જશે. આમ, માથું અને ચહેરો હંમેશા છુપાયેલા રાખવાથી, માણસનું આકર્ષણ સ્તનોથી ચહેરા તરફ જશે.